પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ ઈશ્વરનગર સોસાયટી પાસે આવેલી ખાડીમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ ન થઈ હોય સ્થાનિકોમાં મનપાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો કરવામાં આવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકા માત્ર પોશ વિસ્તારોમાં સ્વચ્છ સુરત અને સુંદર સુરતની પ્રતીતિ કરાવે છે તેમ લાગે છે, કારણ કે શહેરના છેવાડાના વિસ્તારો અને સ્લમ વિસ્તારોમાં મનપા દ્વારા સોતેલા પુત્ર જેવો વ્યવહાર કરવામાં આવે છે। ત્યારે આપણે વાત કરીએ સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં આવેલ પુણા બોમ્બે માર્કેટ રોડની ખાડી પાસેના ઈશ્વરનગર સોસાયટીની। ઈશ્વરનગર સોસાયટી ખાડી કિનારે આવેલી હોય ખાડીમાં પડેલા કચરાથી સ્થાનિક સોસાયટીમાં ગંદકીની માજા મૂકી છે। ત્યારે એક તરફ સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે, તે સમયે મનપા દ્વારા ઈશ્વરનગર સોસાયટીની ફરિયાદોને નજરઅંદાજ કરવામાં આવી રહી છે। ત્યારે આ વિસ્તારમાં કોઈ મોટી બીમારીઓ ફેલાઈ શકે છે તેવો ડર સોસાયટીના રહીશોને લાગી રહ્યો છે। તો સોસાયટીના રહીશો દ્વારા મનપામાં અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા મનપાની જાડી ચામડીના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પંકજભાઈ કયા વિસ્તારમાં રહો છો અને શું સમસ્યા છે આપની? ઈશ્વરનગર વિભાગ 2 માં રહું છું અને ખાડીના કાંઠે અત્યારે આ માણસો કચરો એટલું નાખે છે। કોર્પોરેશનમાં જાવી છે, કોર્પોરેશનમાં ફોન કરવી છે તો ઉપરથી એમ કહે છે કે ખાડીની સફાઈ ચાલુ છે, પણ આ 15 દિવસથી ખાડી એટલી ભરાઈ ગઈ છે કે અંદર ઢોર પણ મરેલા આવે છે અને દુર્ગંધ આવે છે, તે રહેવાતું જેવી પરિસ્થિતિ અહીંયા છે। અને મોદી આપણા વડાપ્રધાન કહે છે સ્વચ્છ અભિયાન આખા વિશ્વ લેવલે ચાલુ છે, તો આ ખાડી કોર્પોરેશનને દેખાતી નથી। કોર્પોરેશનો શું કરે છે, ધારાસભ્ય શું કરે છે, કોર્પોરેટર અથવા જે અધિકારીઓ અહીં શું આવીને જોવે છે કઈ ખબર પડતી નથી અમને। આ ગંદકી એટલી એસએમસીમાં રજૂઆત કરી હતી, 4-5 વખત અમે ફોન પણ કર્યા, શું જવાબ આપવામાં આવ્યો? બસ ઉપરથી સાફ કરતા આવીએ છે, ઉપરથી સાફ કરતા અમે ઉપર તપાસ કરી ન્યાજ કે સાફ દેખાતું નથી। હાલમાં જે મોદી સરકારે કીધું છે કે સ્વચ્છ ભારત રાખવા માટે અભિયાન પોતાના ઘરે સાફ કરો, કે કોર્પોરેટરો દ્વારા કઈ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું અહીંયા? કોઈ કઈ કરવામાં આવ્યું નથી, બસ મોદીના વખાણ કર્યા છે કે અમે પણ મોદી સાથે જોડાયેલા નથી, એવું નથી સ્વચ્છ અભિયાનના। પણ કોર્પોરેશન આ કસરું કોઈ હાથથી કે કોઈ ઉલ્લેખ નથી થાય એમ સાફ છે, કોર્પોરેશન સિવાય મશીનરી સિવાય છતાં રૂબરૂ જઈ અથવા ફોન ઉપર વાત કરીએ તો ઉપરથી એમ કે સફાઈ અભિયાન ચાલુ છે, ખાડી બહુ લાંબી છે, પણ કે અહીંયા તો ઢોર પણ આવે છે। આ કચરું તમે દેખાડ્યું, આ હાલતમાં અહીં રહેવું કેમ? મારું નામ હાર્દિક કુકડિયા છે, હું ઈશ્વરનગર વિભાગ 2 માં રહું છું। જે અમારો એરિયો ખાડી પાસે આવે છે, અમારા એરિયામાં છેલ્લા ખાડી પાસે છેલ્લા 15 દિવસથી કચરું ભરાણેલું છે। એસએમસીમાં 3 થી 4 વાર કમ્પ્લેન કરેલી છે ફોનથી, તો એ લોકો ખાલી ફોનમાં એમ જ કહે છે કચરું અમે સાફ કરી દઈશું, પણ અમને અમારી કમ્પ્લેનનો કોઈ રિસ્પોન્સ નથી મળેલો। એમના કારણે અહીંયા ઝાઝા પ્રમાણમાં કચરું છે, બહુ ખરાબ વાસ આવે છે અને રોગચાળો ફેલાવાની શક્યતા છે। અને કચરામાં અંદર 2 ઢોર મરી ગયેલા આવેલા છે વચ્ચે, એ તો સોસાયટી વાળાએ અંદર ને અંદર સળગાવીને પૂરું કર્યું, વાસ બહુ ખરાબ આવતી હતી એટલા માટે। પણ આ જે રોગચાળો ફેલાય છે એના માટે કારણ કોણ રહેશે? એસએમસી આની જવાબદારી લેશે? જે મોદી સરકારે હાલમાં જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે આ બાબતમાં શું કહેવું છે? મોદી સરકારે સફાઈ અભિયાન ચાલેલું છે, છતાં આ વિસ્તારમાં સફાઈ માટે અરજી કરવામાં આવે તો કોઈ એનો રિસ્પોન્સ નથી મળતો। સફાઈ અભિયાન છે, સફાઈ અભિયાન માટે અહીંયા કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટરો અહીંયા સુધી આવ્યા પણ નથી। સફાઈ અભિયાન શરૂ કરેલું છે એના માટે એસએમસીએ આ ખાડી એટલા દિવસથી 15 દિવસથી ખરાબ છે, કેટલી ખરાબ વાસ આવે છે, કેટલું સળગાવેલું છે, છતાં 3 થી 4 વાર કમ્પ્લેન ફોન પર કરેલી છે, કોઈ આવતું નથી, કોઈ રિસ્પોન્સ નથી એનો। મારું નામ કુકડિયા મિલન, મિલનભાઈ કયા વિસ્તારમાં રહો છો? આ ઈશ્વરનગર સોસાયટીમાં જ રહું છું। આ જે કચરું છે 20-25 દિવસ થઈ ગયા છે, પણ આનો હજી કઈ નિકાલ કરવામાં આવ્યો નથી। અમને નથી લાગતું આનો થાય એવું, આ વેચીને વહી જવું પડે એવું લાગે અમને હવે, કેમ કે આમાં 2 ગાયું લગભગ આવેલી છે મરીને, અને માયખો ને એવું બધું આવેલું, એને કારણે રોગચાળો બહુ વધારે થાય છે અને ઘણા છોકરા પણ બીમાર પડે છે। પછી ત્યારે પડે મેલેરિયા થાય, ઓલા ધોળા લાઈન વાળા આવે, પણ એનાથી કઈ ફરક જાતો પડતો નથી। પણ આ ગાયોને એનો કઈ નિકાલ થતો નથી, કૂતરા મરીને આવે છે, ગાયોને એવું ઘણું આમાં આવે છે। તમે એસએમસીમાં રજૂઆત કરી હતી? 2 વખત કોલ કરેલો છે, 15 દી જેવું થયેલું છે 2 વખત, અને એનું સોફ્ટવેર છે એમાં પણ રજૂઆત કરેલી છે। તો શું જવાબ આપ્યો છે? પણ એનો કઈ આમ આવે એમ કે પણ આવતા નથી, અને આવે તો પણ થોડું ઘણું જે એનું નિકાલ કરી લે, પણ જે આ જે નિકાલ કઈ થતો જ નથી એમ
મોટા ભાગનો 20% નિકાલ કરીને વયા જાય, પણ નિકાલ જાતો થતો નથી. મોદી સરકારે કીધું છે સફાઈ અભિયાનમાં જે કોર્પોરેટરો દ્વારા કઈ ધારાસભ્યો દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું. સભા અભિયાન ધારો એમાં શું થાય છે, આ પ્રેસ વાળા જે હોય કે નહીં એના રોડ ઉપર સભા અભિયાન ના બધા ફોટા ખીચવા આટલું એવું બધું થાય. મને એવું નથી લાગતું. સભા અભિયાન હોય તો પેલા તો આજે એને ગટરો સાફ કરવી જોઈએ, ગટરો સાફ કરીને એની ઉપર રોડ કરવા જોઈએ. પેલા તો એ બુરવી જોઈએ ને. પેલા મેન સભા અભિયાન કયું છે કે ગટરો જે સુરતની ખુલ્લી બંધ કરવી જોઈએ. આ જે પૂણા ગામ છે ને એક ગટર બંધ નથી. પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ ઈશ્વરનગર સોસાયટી પાસેની ખાડીમાં પડેલ કચરો મનપા દ્વારા ક્યારે ઉપાડાશે તે તો મનપાના અધિકારીઓ કે ભગવાન જ જાણે, પરંતુ જો મનપા દ્વારા કચરો દૂર નહીં કરાય તો સ્થાનિકો રહીશોમાં બીમારીઓ ફેલાશે તેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.